વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકોની અટકાયત કરવામાં આવી છે, જ્યાં સમૂહ લગ્નના આયોજન બાદ આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। ત્યારે આયોજકોએ કર્યો હતો ફોન સ્વિચ ઓફ। ત્યારે પોલીસે મુખ્ય આયોજક સહિત 6ની અટકાયત કરી છે। વર અને કન્યા પક્ષ પાસેથી લેવામાં આવ્યા હતા 15,000 રૂપિયા। ત્યારે આયોજકોએ અગાઉ પણ છેતરપિંડી આચરેલી છે। રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન હતું, જેના આયોજકો છે એ આજે કોઈ પણ પ્રકારનું આયોજન કર્યા વગર ફોન સ્વિચ ઓફ કરી અને જતા રહેલ હોય અને જે વર પક્ષ અને કન્યા પક્ષ છે તેમના પરિવારજનો સાથે તેઓ આજે જે લગ્નનું સ્થળ હતું ત્યાં હાજર આવ્યા, તો ત્યાં કોઈ હાજર મળેલ નહોતું, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી। તો જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી અને લગ્નની તમામ વ્યવસ્થા કરી, જવાબદારી સંપૂર્ણ ઉપાડી અને લગ્નની તમામ વિધિઓ શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવામાં આવેલી છે। સાથે સાથે જે પણ દીકરીઓ છે ત્યાં 6 લગ્ન કરવામાં આવેલા હતા, એ બધા માટે કરિયાવરનું પણ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી વ્યવસ્થા કરવામાં આવેલી હતી। સાથે આ જ રીતે સંસ્થાઓ અને દાતાઓની મદદથી જમણવારનું પણ આયોજન કરવામાં આવેલું હતું। અને આ જે બનાવ છે એમાં એક પરિવાર